હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં. આજનો આપણો વિડીયો છે ભાગીદારીના હિસાબો પાર્ટ 3, ભાગીદારની નિવૃત્તિ કે ભાગીદારનું મૃત્યુ. આ વિડીયોમાં આપણે શીખીશું ભાગીદાર નિવૃત્તિ કે મૃત્યુનો અર્થ, ભાગીદાર નિવૃત્તિના સંજોગો, ભાગીદાર નિવૃત્તિની હિસાબી અસર તેમજ ભાગીદારી નિવૃત્ત કે મૃત્યુ સમયે ચૂકવવાપાત્ર રકમની ગણતરી તેમજ નફા નુકસાનનું નવું પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી. જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ વિડીયોને જોવાનું ચૂકશો નહીં અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ જોઈશું ભાગીદારની નિવૃત્તિ. જ્યારે ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર પોતાની ઈચ્છાથી અથવા કરાર મુજબ પેઢીથી બહાર જાય અને બાકીના ભાગીદારો પેઢી ચાલુ રાખે ત્યારે તેને ભાગીદારીની નિવૃત્તિ કહેવામાં આવતી હોય છે. નિવૃત્ત ભાગીદારને તેનો મૂડી હિસ્સો, નફાનો ભાગ વગેરે ચૂકવવામાં આવતું હોય છે. બીજું જોઈશું ભાગીદારનું મૃત્યુ. જ્યારે ભાગીદારી પેઢીમાંનો કોઈ ભાગીદાર મૃત્યુ પામે અને તેના કારણે તે પેઢીમાંથી બહાર થઈ જાય ત્યારે તેને ભાગીદારનું મૃત્યુ કહેવામાં આવે છે. મૃત્યુ પામેલા ભાગીદારના હિસ્સાનો હિસાબ કરી તેની કાનૂની વારસદારને ચૂકવણી કરવામાં આવતી હોય છે. હવે આપણે જોઈશું ભાગીદાર નિવૃત્તિના સંજોગો. ભાગીદાર નિવૃત્તિના સંજોગોને બે ભાગમાં વહેંચી શકાય છે. એમાં એ છે ભારતીય ભાગીદારી ધારા અનુસાર. એમાં પહેલું સર્વસંમતિથી નિવૃત્તિ. ભારતીય ભાગીદારી ધારા અનુસાર કોઈ પણ ભાગીદાર બધા ભાગીદારોની સર્વસંમતિથી નિવૃત્ત થઈ શકે છે. બીજું છે નોટિસ દ્વારા. ભાગીદાર તેની પેઢીના અન્ય ભાગીદારોને નિવૃત્ત થવાની તેનો ઈરાદો લેખિત નોટિસ આપીને પેઢીમાંથી છૂટો થવાનો અધિકાર ધરાવે છે. ત્રીજું છે કરાર દ્વારા. ભાગીદારી કરારની શરતો અનુસાર પણ ભાગીદાર નિવૃત્ત થઈ શકે છે. ચોથું છે ભાગીદારની નાદારી. કોઈ પણ ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારે તેની નાદારીની તારીખથી તેની ભાગીદારીનો અંત આવે છે. પાંચમું છે ભાગીદારનું મૃત્યુ થવાથી. ભાગીદારના મૃત્યુને કારણે આપોઆપ તેની ભાગીદારીનો અંત આવી જતો હોય છે. અને છઠ્ઠું છે અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે. ભાગીદારી કરારમાં જોગવાઈને આધીન કોઈપણ ચાલુ ભાગીદારને અન્ય ભાગીદારો કરારની જોગવાઈ અનુસાર છૂટો કરી શકે છે. અને બી છે ભાગીદારના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. કોઈ પણ ભાગીદાર પોતાના અંગત કારણોસર નિવૃત્ત થવાનો નિર્ણય કરી શકે છે. સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી જ ફરજિયાત છે. અન્યથા તેની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે જવાબદાર ગણાય છે. જો નોટિસ ના આપે તો તે જવાબદાર ગણવામાં આવતો હોય છે. એટલે તેને જો સક્રિય ભાગીદાર હોય તો તેને નોટિસ આપવી જરૂરી છે. હવે આપણે જોઈશું ભાગીદારીના નિવૃત્તિની હિસાબી અસરો. જ્યારે પેઢીના ભાગીદાર પૈકી કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે અને બાકીના ભાગીદાર ધંધો ચાલુ રાખે ત્યારે નીચે મુજબની હિસાબી અસર ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલું છે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી અને ચાલુ રહેતા ભાગીદારને મળતા લાભના પ્રમાણની ગણતરી. બીજું છે પાઘડીની ગણતરી કરવી અને જરૂરી હિસાબી અસરો આપવી. ત્રીજું છે મિલકતોનું પુનઃમૂલ્યાંકન અને જવાબદારીની પુનઃઆકારણી કરવામાં આવે છે. ચોથું છે એકત્રિત થયેલ અનામતો અને નહીં વહેંચાયેલ નફા નુકસાનની બાકીની વહેંચણી કરવામાં આવે છે. પાંચમું છે નિવૃત્ત થતા કે મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવાપાત્ર રકમ નક્કી કરવામાં આવે છે. અને છઠ્ઠું નિવૃત્ત થતા કે મૃત્યુ પામનાર ભાગીદારને તેની લેની રકમ ચૂકવવામાં આવતી હોય છે. જો ભાગીદાર નિવૃત્ત થાય તો ભાગીદારને રકમ ચૂકવવામાં આવે છે અને ભાગીદાર મૃત્યુ પામે તો કાનૂની વારસદારને તેની રકમની ચૂકવણી કરવામાં આવતી હોય છે. હવે આપણે જોઈશું નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી અને લાભના પ્રમાણની ગણતરી. એક ભાગીદારના નિવૃત્ત થવાને કારણે
તેના નફાનો ભાગ બાકીના ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે વહેંચાય છે, એટલે કે તેમને લાભ થાય છે. તેથી બાકીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું ખૂબ જરૂરી બને છે. ચાલુ રહેતા ભાગીદારોના જૂના ભાગમાં તેને મળતા લાભ ઉમેરતા તેમનો નવો ભાગ મળે છે. નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી નીચે દર્શાવ્યા પ્રમાણેના સંજોગો અનુસાર કરી શકાય છે. પહેલું છે, જ્યારે લાભનું પ્રમાણ કે લાભનો ભાગ આપેલો ન હોય, એટલે કે જૂનું પ્રમાણ ચાલુ રાખવામાં આવે ત્યારે. જ્યારે નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ બાકીના ભાગીદારો કયા પ્રમાણમાં વહેંચશે તે આપેલું ન હોય, ત્યારે એવું માનવામાં આવે છે કે કોઈ ભાગીદારની નિવૃત્તિ પછી ચાલુ રહેતા બાકીના ભાગીદારો ભવિષ્યમાં તેમના જૂના પ્રમાણમાં જ નફો નુકસાન વહેંચણી કરવાનું ચાલુ રાખશે. અર્થાત તેનું જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ બને છે. આ સંજોગોમાં ભાગીદારની નિવૃત્તિ વખતે આપેલા જૂના પ્રમાણમાંથી નિવૃત્ત ભાગીદારનો ભાગ રદ કરતા ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે જૂનું પ્રમાણ હતું તે જ હવે નવું પ્રમાણ બની જતું હોય છે. બીજું છે, જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનો ભાગ આપેલો હોય ત્યારે. નિવૃત્ત થતા ભાગીદારના ભાગ પૈકી ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભનો ભાગ આપેલો હોય ત્યારે નીચે મુજબના સૂત્ર દ્વારા નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવામાં આવે છે. નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. ત્રીજું છે, જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે. જ્યારે નિવૃત્ત થતા ભાગીદારના નફાના ભાગમાંથી ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે નફા નુકસાનનું નવું પ્રમાણ નીચે મુજબ શોધી શકાય છે. સૌપ્રથમ નિવૃત્ત થતા ભાગીદારના ભાગની વહેંચણી કરી ચાલુ રહેતા ભાગીદારને મળતા લાભનો ભાગ શોધવો. ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા જે તે ભાગીદારને આપેલા લાભનું પ્રમાણ. અને ચોથું છે, જ્યારે નફા નુકસાનનું જૂનું અને નવું પ્રમાણ આપવામાં આવે ત્યારે તેનું સૂત્ર છે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આ રીતે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી અને લાભના પ્રમાણની ગણતરી કરવામાં આવતી હોય છે. હવે આપણે જોઈશું નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવાપાત્ર રકમ નક્કી કરવી. ભાગીદાર આયોજન મુજબ અગાઉથી નક્કી કરેલી તારીખે નિવૃત્ત થાય છે અને તેની ચૂકવવાપાત્ર રકમ તેને ચૂકવી દેવામાં આવે છે. જ્યારે મૃત્યુ પામનાર ભાગીદારનું મૃત્યુ ક્યારે થાય છે તે નક્કી હોતું નથી. મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવાપાત્ર રકમ ભાગીદારના મૃત્યુ પછી તેના વારસદારને ચૂકવવામાં આવે છે. તે રકમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જોઈશું. તો તેના ખાતે જમા કરવાની થતી રકમ. તો આમાં પહેલું છે મૂડી ખાતાની અને ચાલુ ખાતાની જમા રકમ. બીજું છે અનામત અને એકઠો થયેલો નફામાં તેનો ભાગ. ત્રીજું છે પુનઃ મૂલ્યાંકન ખાતાના નફામાં ભાગ. ચોથું છે પેઢીની પાઘડીમાં તેનો ભાગ. પાંચમું છે વર્ષની શરૂઆતથી નિવૃત્તિ કે મૃત્યુની તારીખ સુધી પેઢીના નફામાં ભાગ. છઠ્ઠું છે વર્ષની શરૂઆતથી નિવૃત્તિ કે મૃત્યુની તારીખ સુધી મૂડી પર વ્યાજ. સાતમું છે વર્ષની શરૂઆતથી નિવૃત્તિ કે મૃત્યુની તારીખ સુધી પગાર કે કમિશન. અને આઠમું છે પેઢીને આપેલી લોન અને તેના પર મૃત્યુની તારીખ સુધીનું વ્યાજ. તો આ હતી તેના ખાતે જમા કરવાની રકમો. હવે જોઈશું તેના મૂડીમાંથી બાદ કરવાની રકમો, એટલે કે ઉધાર કરવાની થતી રકમ. તો પહેલું છે ચાલુ ખાતાની ઉધાર બાકી. બીજું છે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટમાં તેનો ભાગ. ત્રીજું છે એકઠા થયેલા નુકસાનમાં તેનો ભાગ. ચોથું છે ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચામાં તેનો ભાગ. પાંચમું છે પેઢીના ચોપડે દર્શાવેલી જૂની પાઘડીમાં તેનો ભાગ. છઠ્ઠું છે ઉપાડ. સાતમું છે ઉપાડ પર વ્યાજ. આઠમું છે વર્ષની શરૂઆતથી નિવૃત્તિ કે મૃત્યુની તારીખ સુધી પેઢીની ખોટમાં તેનો ભાગ. અને નવમું છે પેઢીએ ભાગીદારને આપેલી લોન. આ હતી તેના મૂડીમાંથી બાદ કરવાની રકમો. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે.
જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમારે પ્રેક્ટિકલ દાખલાની જરૂર હોય તો કમેન્ટમાં લખજો.